जय 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 गुरु साईं।
sai bado premi sai sarvam kache sai sai bado nitye sai sarvadharche sai sai namo jai sai karmani vache sai nijmana mukuru
मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय श्री अनंत कुमार पूर्ण ब्रह्म राजा महाराजा धीराज महासमर्थ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। બેગામ પિંજરા મુકામે 86મી કથા શ્રી શિરડી સાઈ લીલા સપ્તાહ કથા શરૂ થવા જઈ રહી છે। તો ભારતીય પ્રથા મુજબ આપણે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને એ કથાને શરૂઆત કરવાની છે। તો દીપ પ્રાગટ્ય માટે શ્રી જયંતિભાઈ, શ્રી યજ્ઞેશભાઈ, શ્રી વિરલભાઈ, શ્રી ધીરણભાઈ, શ્રી હર્ષદભાઈ અને શ્રી સંકેતભાઈને વિનંતી કરું યો વ્યાસપીઠ પાસે આવીને દીપ પ્રાગટ્ય કરો।
શ્રી સાંઈરામ દીપ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. પરમ પૂજ્ય શ્રી બાબાનંદજી મહારાજને વિનંતી કે ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथाय नमः। सियावर रामचंद्र भगवान की पवन सुत हनुमान जी महाराज की उमापति महादेव की श्री कृष्णचंद्र भगवान की अम्बे मात की श्री दाबोल गंजी महाराज की जय जय साई कथा जय श्री साई कथा 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 श्रवण कर मिट जाती है
સમસ્ત ભૂમંડળના એકમાત્ર રચયિતા સ્વામી આ સમસ્ત ભૂમંડળની ઉપર વસતા તમામે તમામ જીવોના હૃદયમાં નિવાસ કરતા વાસ કરતા સદૈવ એમના પરમ કલ્યાણની હિત ઈચ્છા કરનાર, પરમ કલ્યાણની ખેવના કરનાર, જે તમામે તમામ જીવના એક સૂક્ષ્મમાંથી વિરાટ સ્વરૂપને સર્જવા માટે સંકલ્પ કરી રહ્યા છે એવા આ ત્રિભુવનના નાથ દરેક જીવોની ચેતનામાં વસનાર એકમાત્ર સર્વે સર્વા ભગવાન શ્રી સાંઈનાથ મહારાજના દિવ્ય ચરણ કમળમાં આપણા સર્વના સપ્રેમ નમસ્કાર. વેગામ એ અમારા માટે કોઈક નવું નામ નથી. આપણે બધા જ જાણીએ છીએ કે સને 2007માં આ જ પુણ્ય સલીલા ભૂમિ ઉપર ભગવાન સાંઈનાથ મહારાજના ગુણગાન ગાવાનું સૌભાગ્ય અમને સર્વને પ્રાપ્ત થયું હતું. એમાં સર્વશ્રેષ્ઠ જેની કૃપા હોય એવા એક અને એકમાત્ર ભગવાન બાબાની રહેમ નજર કૃપા, આપ સર્વ ગ્રામજનોનો પ્રેમ અને અમારા પરમ સ્નેહી એવા શ્રી રમેશભાઈ તથા એમના સહયોગીઓના પ્રયત્ન દ્વારા 2007માં જે દિવ્ય સાંઈ કથાનું આયોજન થયું હતું એના જ એક બીજા ચરણ સ્વરૂપે આપણે ફરીથી 2012માં જલારામ જયંતિના દ્વિતીય બીજા દિવસે આપણે ભેગા થયા છીએ. એક જીવ જ્યારે પોતે પરમ પદ પામવા માટે સંકલ્પ કરી લેતો હોય, અણુમાંથી વિભુ બનવાનો પ્રયત્ન કરતો હોય, મનોમન એણે નક્કી કરી લીધું હોય કે ચાહે પોતાના અલ્પકાલીન જીવનમાં ચાહે કેટલી પણ મુશ્કેલીઓ આવે, પારાવાર પીડાઓ અને પારાવાર અવરોધોની વચ્ચે અડીખમ રહેનાર એ જીવ પોતે સૂક્ષ્મથી સૂક્ષ્મ આનંદ મેળવવાનો પ્રયત્ન સહજતામાં કરતો હોય. એ આપણા બધાનો સ્વભાવ છે, આપણે બધા જ જાણીએ છીએ. આનંદ, સુખ અને પરમ શાંતિનો તન અને મન શીતળ થઈ જાય. પણ આત્મિક આનંદ, પરમાનંદ, સુખ એ દૈવી કૃપા છે. દૈવી કૃપા માટે કોઈ પણ સાધન એ જીવ એને મેળવવાનો પ્રયત્ન કરે એ વ્યર્થ છે. એને માટે તો કેવળ અને કેવળ હરિકૃપા જોઈએ. કેવળ અને કેવળ આપણો પુણ્ય સંચય હોવો જોઈએ. જ્યાં સુધી આપણા સદગુરુની કૃપા ના થાય, પુણ્ય સંચય ના થાય, આપણે થોડો પ્રયત્ન ના કરીએ ત્યાં સુધી આપણા જીવનમાં આ પૂર્ણ પરમાનંદ પ્રાપ્ત થતો નથી. આ હરિ કૃપા અને હરિકથા તો કેવળ એક માધ્યમ છે, પરંતુ ખરેખર એની પાછળ, પડદા પાછળ રહીને જે મોટામાં મોટો પરિબળ ભાગ ભજવે છે એ છે તમારો પોતાનો પુણ્ય સંચય. તમારા માથા ઉપર જેની રહેમ દ્રષ્ટિ છે, જેની રહેમ કૃપા છે, એ ભગવાન સાંઈનાથ મહારાજની દિવ્ય અનુકંપા, અનુગ્રહ અને કૃપાના પરિણામ સ્વરૂપ આજે તમે આ વેગામ ગામના આ દિવ્ય મંડપની અંદર અહીં બેઠા છો. શું હું, શું આપણે બધા જ, નહીં તો શક્ય નથી. તો 7 દિવસ સુધી આપણે ભગવાન સાંઈનાથ મહારાજની એ જ દિવ્ય લીલા ગાથા દ્વિતીય ચરણમાં એક નવા આનંદ, નવા ઉમંગ, નવી પરિભાષા અને નવા જાગૃત ઉર્જા શક્તિ સાથે આપણે શ્રવણ કરીશું. કેવળ શ્રવણ કરવા માત્રથી જ આપણને માનવ જીવન લેવાનો ગર્વ અનુભવાશે કે આપણે મનુષ્ય થયા, માનવ જન્મ લીધો એ સારું થયું.
એની સામે બધા જ દુઃખ તકલીફો આ બધું દૂર થઈ જાય, એની કોઈ ગણતરીમાં કોઈ લેતો જ નથી. તો આવો એ દિવ્ય સાંઈ કથાના દિવ્ય શબ્દોને એક પરમાનંદ સ્વરૂપે આત્મસાત કરીએ તે પહેલાનો પૂર્વાર્ધ સાંભળી લઈએ. એક એવો દિવ્ય અવતાર જેની દિવ્ય લીલા ગાથા સાંભળવા આપણે બધા ભેગા થયા છીએ વેગામ ગામની પુણ્ય સલીલા ભૂમિ ઉપર. એ દિવ્ય અવતાર એટલે જેનું નામ, જેનું સ્વરૂપ, જેનો અવતાર, જેનું સાનિધ્ય, જેનું દર્શન માત્રથી જીવ આંતરિક કૈવલ્ય ધામને પ્રાપ્ત કરે. આંતરિક કૈવલ્ય ધામ, મૃત્યુ પછી મળતું ધામ નહીં. સજીવત, જીવતા જીવત જ સદેહે વ્યક્તિ કૈવલ્યને પામી જાય. કૈવલ્ય એટલે જ્યાં દુઃખ, શોક, રંજ કે અફસોસનું નામ નિશાન નથી, જ્યાં કેવળ અને કેવળ આનંદ જ આનંદ છે. એક બે અક્ષરનું નામ જેને સાંભળતા જ આપણા રોમ રોમ પુલકિત થઈ જાય, જેના દિવ્ય દર્શન, દિવ્ય મુખાકૃતિના દર્શન કરતા કરતા આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગે, મન પુલકિત થઈ જાય, વાણીને શબ્દો મળી જાય, વાણીના દોષો બધા દૂર થાય, મન અને બુદ્ધિ સાત્વિક બને, ઇન્દ્રિયો અંતર્મુખ થાય, હૃદયની ધડકનો વધી જાય. પગ જે રીતે ઢેલને પ્રસન્ન કરવા માટે મોર પોતાના પંખો ફેલાવીને નર્તન કરવા લાગે, એ જ રીતે એની દિવ્ય લીલા ગાથાનું શ્રવણ કરતા કરતા જાણે આપણે એક મોરનું સ્વરૂપ બનીને સાંઈ રૂપી ઢેલને આપણે પ્રસન્ન કરવા માટે થનગની રહ્યા હોય એવું આપોઆપ જ આ દેહને અનુભવ થવા લાગે. એટલી બધી શક્તિ, એટલી બધી મીઠાશ, એટલી બધી કુમાશ, એટલી બધી હળવાશ અને પ્રેમનો સમુદ્ર. જેણે પોતાના ભક્તોને કોઈ ઉપદેશ નથી આપ્યા, કોઈ પ્રવચનો નથી આપ્યા, મોટી મોટી જનમેદનીઓ ભેગી નથી કરી, કોઈ પણ જાતનો માઇક પકડીને એમણે કોઈ ધાર્મિક ભાષણો નથી આપ્યા, એમણે કોઈ ધર્મ વાળા સંપ્રદાયની રચના નથી કરી, કોઈ પણ એક ધર્મને માટે એમણે કોઈ વ્યક્તિને અગ્રેસર નથી કર્યા, કોઈ પણ ધર્મનો વાદ નહીં, કોઈ પણ જાતિ વાળા સંપ્રદાયની કોઈ દિવાલો નહીં, ફક્ત અને ફક્ત પ્રેમ. પ્રેમ દ્વારા અને પોતાના આચરણ દ્વારા સમાજને પરિવર્તિત કરવા માટે જેણે સંકલ્પ કર્યો છે. જુઓ પદ્ધતિ, જુઓ એની. એ નિરાલો અવતાર છે જેને સમજવા માટે આપણી પાસે શબ્દો ઓછા પડે. જેણે કોઈ વખત ધર્મના વિશે, કોઈ ધર્મને વિશે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી, એનો કોઈ વિરોધ નથી કર્યો. બધા જ ધર્મને જે રીતે સાગરની અંદર બધી સરિતાઓ મળી જાય એ જ રીતે એણે પોતાના આચરણ દ્વારા, પોતાના વર્તન દ્વારા, પોતાના એક દિવ્ય સહવાસ દ્વારા, એમના સંસર્ગ દ્વારા વ્યક્તિઓના મન પરિવર્તિત કરી નાખ્યા. દુષ્ટોને પાપાચરણમાંથી મુક્ત કર્યા, પાપીઓને પુણ્યશાળી બનાવ્યા, લોકોને દોષ દર્શક બનાવ્યા, પોતાના દોષોને જોનાર બનાવ્યા. અદ્ભુત છે આ દિવ્ય અવતાર, જેને સમજવા માટે આપણી પાસે દ્રષ્ટિ નથી, બુદ્ધિ નથી, જ્ઞાન નથી, આંખો નથી, જેને સમજવા માટે આંતરચક્ષુ હોવા અત્યંત જરૂરી છે. સ્થૂળ આંખો અને સ્થૂળ બુદ્ધિથી એનો પાર પામી શકાય જ નહીં. આ આખો પૂર્વાર્ધ છે એક અવતાર વિશેની એક સંક્ષિપ્ત શબ્દોની એક, જે રીતે ભગવાનના ગળાની અંદર આપણે પુષ્પમાળા અર્પણ કરીએ એ જ રીતે એના ગુણગાન ગાવા માટે એક શાબ્દિક ગઠબંધન આપણે કરી રહ્યા છીએ. એને સમજવું અત્યંત જરૂરી છે. સાંઈ કથાના પહેલા, સૌથી પહેલા જે અનંત કોટી બ્રહ્માંડનો નાયક છે, અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ નાયક, આખા બ્રહ્માંડની રચના જેણે કરી છે પોતાના સંકલ્પ દ્વારા, પોતાની દ્રષ્ટિ માત્રથી, એ અખિલ બ્રહ્માંડનો અધિપતિ, માલિક, નાયક હોવા છતાં, રાજાધિરાજ હોવા છતાં, રાજાઓનો પણ રાજા, જેની કોઈ જાતની, કોઈ એના રાજ્યની કોઈ
લિમિટ નથી, એના રાજ્યનું કોઈક બંધન નથી. એ તો આખા બ્રહ્માંડનો અધિપતિ. પૃથ્વી ઉપરના રાજાનો અમુક હદ હોય, એટલી જ હદની અંદર એ પોતે રાજા બની શકે. પરંતુ આ રાજા એટલે રાજાઓનો પણ રાજા, મહારાજા, રાજાધિરાજ, અનંત કોટી બ્રહ્માંડનો નાયક, આટલી મોટી સર્વોચ્ચ સત્તા, વૈકુંઠપતિ, કૈલાસ પર્વતની જે જટાની ઉપર બેસનાર કૈલાસપતિ, સમસ્ત ભૂમંડળનો માલિક, સમસ્ત ત્રિભુવનનો માલિક હોવા છતાં એણે પોતાના ભક્તોને ઉપદેશ આપવા માટે ફકીરી વેશ ધારણ કર્યો. જુઓ એની પદ્ધતિ, આખી એમની ટેકનિક જુઓ, પદ્ધતિ જુઓ. આપણને શીખવવા માટેની એની એક પદ્ધતિ નિરાલી હતી. એમણે શું કર્યું? આટલા રાજાઓના રાજા, છત્રપતિ હોવા છતાં, સર્વોચ્ચ સત્તાધીશ હોવા છતાં એને ભિક્ષુક વેશ ધારણ કર્યો. વિરાટ હોવા છતાં વામન બન્યા. મને ને તમને ભ્રમણામાં નાખવા, આપણને ભૂલમાં પાડવા. આપણી આંખો પર અજ્ઞાનતાની પટ્ટી છે, એ પટ્ટી ભગવાન જાણે છે કે આ અજ્ઞાનતાની પટ્ટી મારે જ આ પૃથ્વી ઉપર અવતરીને ખોલવી પડશે. બાકી કોઈ પાસે તાકાત નથી કે આપણી આંખો પરની પટ્ટી કોઈ હટાવે. એણે શું કર્યું? ભિક્ષુક વેશ, તદ્દન વિપરીત, વિરુદ્ધ. આટલા સર્વોચ્ચ સત્તાધીશ હોવા છતાં ભિક્ષુક વેશ ધારણ કર્યો. જગતને દિગંબર અવસ્થાની અંદર જગત હોય અને દિગંબર જગતને ઉપર પોતાની કૃપાનું વસ્ત્ર ઓઢાડવા સમર્થ એવા ભગવાને પોતાના વસ્ત્ર જીર્ણ શીર્ણ ફાટેલા રાખ્યા. અરે જગત જેની પાસે એક અન્નના દાણે દાણાની યાચના કરે, આ ધરતી માતાને પોકાર કરે, વરસાદ ઋતુનું આમંત્રણ આપે, એની રાહ જોતી હોય આ પ્રજા, જન જન, જો વરસાદ પડે એની કૃપાથી તો આ ધરતી અન્નના ભંડાર ભરી દે. એ જ અન્નના દાણે દાણા માટે જેની પાસે યાચનાને ખેવનાર કરનાર આ માનવ, એની સામે જગતપતિ અન્નના સૂકા રોટલાને માટે હાથ લાંબો કરે છે. હે માય, भिक्षा दे दे माई, देख तेरा साईं तेरे दर पे खड़ा है माई, कुछ दे दे, रोटी दे दे, खाना खिला दे, राम तेरे साथ है, तेरा अल्लाह मालिक, तेरा अल्लाह भला करेगा. જુઓ કેટલી એની વિનમ્રતા, કોઈ જાતનો દંભ નહીં, કોઈ જાતનો દેખાડો નહીં, કોઈ જાતનો આડંબર નહીં. વસ્ત્ર સંદેશ છે, મારું આચરણ મારો સંદેશ છે. લોકો, આજનો જમાનો, લોકો ઉપદેશ, વ્યાખ્યાન અને પ્રવચનને ધ્યાનમાં લેતા નથી. આજે જમાનો એવો આવી ગયો, જેવું દેખાય છે તે જ લોકો માને છે. જે દેખાય છે એનો જ સ્વીકાર કરે લોકો. હું બોલું, કદાચ આપણને સમજમાં ન આવે, કદાચ આપણે એને માનવાનો ઇનકાર કરી દઈએ, પણ આપણે એ જ આચરણ કરતા હોય તો લોકો એ જોઈને કંઈક પ્રેરિત થાય. લોકોના જીવનમાં સૌથી મોટો ભાગ ભજવે એ શબ્દ નહીં, પ્રવચન નહીં, આદેશો નહીં, કેવળ આચરણ. આજનો જમાનો એવો આવી ગયો. ભગવાને એ જ તો બતાવ્યું, પ્રવચનનો આધાર નહીં લીધો, પોતાના આચરણ દ્વારા, કે જગતપતિ હોવા છતાં જે ભિક્ષા માંગે, भगवान होकर भी जो मांगे भीख, भगवान होकर भी जो मांगे भीख, ऐसे साईं के जीवन से तू भी तो कुछ सीख, ऐसे साईं के जीवन से तू भी कुछ सीख. એને લોકોની પાસે હાથ લાંબો કર્યો. આપણે ભ્રમણામાં પડ્યા, આપણે એને ભગવાનની જગ્યાએ સામાન્ય ભિક્ષુક માન્યો. લોકો એને પથ્થરો મારતા, લોકો એને તુચકારી દેતા, હળધૂત કરતા, પોતાના ઘર આંગણેથી બહાર કાઢી મૂકતા. પરંતુ છતાં પણ એ દયાળુ નાથે આ જગતને એક નવા સતપથની ઉપર લાવીને મૂકી દીધો. તો એ જ ભગવાને આપણે મારા ને તમારે માટે ભિક્ષા માંગી. એનો અર્થ એકમાત્ર એક એવો જ થાય છે કે આપણે ભલે ઉચ્ચ કક્ષા ઉપર બેઠા હોઈએ, ઊંચી પદવી ઉપર બેઠા હોઈએ, ધનપતિ હોઈએ, કરોડપતિ હોઈએ, મોટા આસન ઉપર આરૂઢ થયા હોઈએ, છતાં પણ બાપા એમ કહે છે કે વિનમ્રતા, નમ્રતા, ધૈર્ય, સહનશીલતા, ત્યાગ, કરુણા, પ્રેમ, આ બધા સદગુણો ભૂલવા જોઈએ નહીં.
આ બહુ આ વિરોધાભાસ છે. આ એક જાતના લક્ષણો અને પદવી આ બંને એકમેક સાથે મળતા નથી. જ્યાં નમ્રતા હોય, વિનમ્રતા, પ્રેમ, સહનશીલતા હોય, ત્યાં ઊંચી સત્તા હોતી નથી, પૈસો હોતો નથી, ધન હોતું નથી. અને જ્યાં ધન હોય છે ત્યાં વિનમ્રતા, પ્રેમ અને દયા હોતી નથી. આ બંનેનો સંયોગ ખૂબ ઓછો જોવા મળે છે, ખૂબ ઓછો. તો આ જ રીતે આપણે ભગવાનને કહીએ कि अनंत कोटि ब्रह्मांड नायक राजा महाराजा धीराज महासमर्थ सर्व समर्थ भगवान सब कुछ कर सकता है. जड़ का स्थल અને સ્થળતા જડ કરી શકે. મહાસમર્થ સચ્ચિદાનંદ, સચ્ચિત અને આનંદ એ એના ગુણ છે. અનેક ગુણો વાળો દેખાવા છતાં પણ એ ગુણાતીત છે, નિર્ગુણ, નિરાકાર છે. અનેક શરીરો ધારણ કરવા છતાં પણ એ અશરીરી છે. હજારો અને કરોડો નામ હોવા છતાં એ અનામી છે, એનો કોઈ નામ નથી. એક 5.5 ફૂટનું શરીર દેખાવા છતાં એ ફક્ત શિરડીમાં નથી, આ ધરતીના કણે કણની અંદર વ્યાપ્ત છે. સમસ્ત ભૂમંડળના કણે કણમાં, રજકણમાં, પ્રકૃતિમાં, પશુ પંખી દરેકે દરેક વસ્તુની અંદર એ પોતે સાક્ષાત હાજર છે. એ 5.5 ફૂટનો દેહ નથી. આ આપણી અજ્ઞાનતા છે, સમજી નથી શકતા. તો એ જ રીતે આપણે ભગવાન સાંઈ બાબાના મંદિરે જઈએ, ભગવાન શ્રી સાંઈ બાબાની કથાઓ સાંભળીએ, ભગવાન શ્રી સાંઈ બાબાનું સચ્ચરિત્ર વાંચીએ, ભગવાન સાંઈ બાબા ઉપર ભક્તિ અને પ્રેમ રાખીએ. આ બધું આપણે કરતા હોઈએ. વેગામની અંદર મેં જોયું કે ઘરે ઘરની અંદર સાંઈ 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 મને દેખાયા. બધી જ જગ્યાએ કોઈ દુકાનનું નામ પણ બાબાના નામ પરથી હોય, કોઈ ઘરનું નામ પણ બાબાના નામ પરથી હોય. ગલી ગલીઓમાં જ્યાં જોઈએ ત્યાં બધું અત્ર તત્ર સર્વત્ર બધે સાંઈ સાંઈમય આ વેગામ આપણને દેખાયું. પણ એ બધું જ આપણે જોઈએ છે, છતાં પણ સાંઈ બાબાના નામનો અર્થ શું? સાંઈ બાબાનો નામનો અર્થ એટલે સ એટલે સાથે, આઈ એટલે મમતા આપનારી માતા, માતૃત્વનું જે દાન કરે છે, પોતાના બાળકને વહલ કરે છે, પોતાના ખોળામાં સુવડાવીને જે બાળકને પ્રેમ કરે છે, માતૃત્વ રૂપી દૂધનું અમૃતપાન કરાવે છે, બાળકનું પોષણ કરે છે, શારીરિક અને માનસિક પોષણ, બાળકને સંસ્કાર આપે છે. સુસંસ્કારિતા એ બાળક પોતાની માતા પાસે શીખે. જેવો માતાનો સ્વભાવ એવો જ બાળકનો મહદ અંશે સ્વભાવ બને. તે જ રીતે મમતા આપનારી માતા અને બાબા એટલે વાત્સલ્ય આપનારા પિતા. આઈ એટલે માતા. મરાઠી ભાષામાં આઈનો અર્થ થાય છે માતા, સ આઈ સાંઈ. અને બાબા, બાબા એટલે પિતા. માતા અને પિતા જે બંને એક જ સ્વરૂપમાં છે એ સાંઈ બાબા. માતા બનીને આપણને પ્રેમ પણ કરે અને પિતા બનીને આપણી ભૂલો ઉપર વઢે પણ ખરો. આપણને ખીજવાય, ક્રોધ, દંડિત કરે, આપણા પર ગુસ્સો કરે. આપણા પિતા જે રીતે ઘરમાં ખીજવાય, માં તો બહુ બોલે નહીં, બહેનોને ખબર છે. દીકરો મસ્તી કરતો હોય, તોફાનો કરતો હોય કે કંઈક એવું કાર્ય કરીને આવે તો તે છતાં પણ માં સમસમીને રહી જાય, લગભગ મુખ સીવી લે, બહુ બોલે નહીં. કારણ કે દીકરા ઉપર માને પ્રેમ હોય એટલે દીકરાની ભૂલોને માતા ઢાંકે. પરંતુ પિતાને જ્યારે એ ભૂલ વિશે ખબર પડે ત્યારે પિતા એ પુત્રને દંડિત કરે, ક્રોધે ભરાય, એને ખીજવાય. બીજી વાર આવી ભૂલ ન કરવા માટે પિતા એને સમજાવે. એટલે એ જ રીતે આપણને બાપા પ્રેમ પણ કરે છે. આપણા જે સુલક્ષણો છે એને માટે આપણને પ્રેરિત કરે, આપણને પ્રોત્સાહન આપે, તો આ માર્ગની તરફ આગળ જા. અને એ જ પિતા બનીને, માં બનીને આપણને પ્રેરિત કરે, પ્રોત્સાહન આપે, અને પિતા બનીને આપણી ભૂલો ઉપર આપણને દંડિત કરે, આપણને અટકાવે કે रुक जा, अब तुझे ये नहीं करना है. यदि मेरा प्रेम चाहता है, जो पुत्र पिताना પાસે વારસો, સંપત્તિનો વારસો માંગતો હોય, ચાહતો હોય કે પિતા મને પોતાની સંપત્તિ, પોતાના ઘર, બંગલા, વાડીમાંથી મને એનો હિસ્સેદાર, મને એનો વારસદાર બનાવે, તો પુત્રએ પિતાના કહ્યામાં રહેવું પડે. બરાબર છે? તો જ
પિતાનો પ્રેમ એ પામી શકે, પિતાનો વારસદાર એ બની શકે પુત્ર, પણ પિતાની ઈચ્છાની જો વિરુદ્ધ જાય, પિતાને ન ગમે તેવું પુત્ર કરે, તો પિતાના મન ઉપરથી ઉતરી જતા એને બિલકુલ વાર લાગતી નથી. તે જ રીતે બાબા આપણને સમય સમય ઉપર સાવધાન કરે, સમય સમય ઉપર ચેતવણી આપે કે તું મારો પુત્ર છે, પણ જે ખરેખર આ સત પિતાનો સત્પુત્ર હોય, સાચો અને સારો પુત્ર હોય, એને સદૈવ સાવધાન રહેવું પડે, સદૈવ જાગ્રત રહેવું પડે. સ્વપ્નમાં પણ એ ભૂલ ન કરે, એ જ પિતાનો સાચો સંતાન. તો બાબાને આપણે માતા પિતા કહીએ તો આપણે બાળક બનવું પડે, બરાબર ને? બાળક બનવું પડે. બાળક એટલે કેવું સ્વભાવ હોય બાળકનો? નિર્લેપ, નિષ્કપટ, જગતના કોઈ પણ જાતના બાહ્ય રંગોથી રંગાયા વગરનું નિષ્કપટ નિશ્ચલ મન, સરિતા જેવું એટલે નિર્મલ ગંગા જલ જેવું હૃદય, કૂટ કપટ વગરનું મન, પ્રપંચ વિનાની બુદ્ધિ અને કોઈ પણ જાતના દોષો વિનાનું આચરણ, તે જ બાળક કહેવાય. તો જ આપણે જો બાળક બનીએ, બાબાને માતા પિતા માનીએ, તો આપણે બાળક બનવું પડે. રામાયણની અંદર ચોપાય છે કે નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જેનું છે, નિષ્કપટ, નિષ્પ્રપંચ, તો જ આપણે બાળક બનીએ. કોઈ પણ જાતનો કોઈ આપણી નિંદા કરી જાય તો પણ ક્રોધે ભરાવું નહીં, કોઈ આપણી પ્રશંસા કરે તો ફૂલાઈને ફાડકો થવું નહીં. તો આ બાબાના નામની સાથે જે આપણી સાથે જે સીધું અટેચમેન્ટ છે, જે રીતે એક બાળકને માતા પિતા પાસે જવા માટે કોઈ મધ્યમની જરૂર નથી, બરાબર? પોતાની જાતને આપણે ભક્ત માનીએ તો વચ્ચે ભક્તિ કરવી પડે તો ભગવાન મળે. પોતાની જાતને આપણે ધ્યાતા માનીએ તો વચ્ચે ધ્યાન કરવું પડે તો જ ધ્યેયની પ્રાપ્તિ થાય. પોતાની જાતને આપણે સાધક માનીએ તો વચ્ચે સાધના કરવી પડે તો જ સદ્યની પ્રાપ્તિ થાય. પણ સાંઈ બાબા એક બાળકને પોતાના માતા પિતા પાસે જવા માટે કોઈ મધ્યમ, કોઈ વસ્તુ, કોઈ વાયાની જરૂર પડતી નથી. તો એ રીતે આપણે બાળક બનીને નિશ્ચલ નિષ્કપટ મન લઈને આજે આપણે 7 દિવસ સુધી ભગવાન સાંઈ બાબાની કથાનું પ્રેમથી આપણે શ્રવણ કરવાનું છે. શ્રદ્ધા ભાવથી, પ્રેમથી ભજનો ગવાય ત્યારે તાળીઓ પાડીને સાથે સાથે ગાવાનો પ્રયત્ન કરજો. એટલો બધો આનંદ આવશે. આ 86મી આપણી કથા છે અને એ 86મી કથામાં ગઈ વખત જે તમે સંમિલિત થયેલા, વધારે વિશાળ સંખ્યામાં ભાગ લીધેલો, એ જ રીતે અહીં પણ પ્રેમથી ભગવાન બાબાના જુદા જુદા દિવ્ય લીલાનું શ્રવણ કરતા કરતા મન અને તનને આપણે પવિત્ર કરીશું. આઈએ શ્રદ્ધા ભાવપૂર્ણ આપણે પ્રાર્થના કરી લઈએ. આ પ્રાર્થના આપણે રોજ કરીશું, રોજ ગાવાની છે આપણે આ પ્રાર્થના. તમને બધાને ખબર જ છે, પણ સાથે સાથે ગાવાનો પ્રયત્ન કરજો. સાથે સંકીર્તન, ભજન, પ્રાર્થના થાય ત્યારે તાળીઓ પાડજો. એનાથી આપણે દેહની શુદ્ધિ થાય અને પ્રાર્થનાના શબ્દો દ્વારા આપણા અંતઃકરણને ચોખ્ખું કરજો, એકદમ સ્વચ્છ કરજો, નિર્મલ કરજો. કારણ કે ભગવાન બાબાને આપણે હૃદયમાં વસાવાના છે, આપણા હૃદયમાં એમને સ્થાન આપવાનું છે. અને જ્યારે એમ કહેવાય કે એક મ્યાનમાં 2 તલવાર રહી શકે નહીં, તો એક હૃદયની અંદર જગત અને જગતપતિ આ બે રહી શકે નહીં. ક્યાં તો જગતને રાખો, ક્યાં તો જગતપતિને રાખો. એક જ મ્યાનમાં એક જ તલવાર રહે, 2 તલવાર રહેતી નથી. ક્યાં તો રામ, ક્યાં તો કામ, ક્યાં તો જગત, ક્યાં તો જગતપતિ. તો આ હૃદયનું સ્થાન એક જ વ્યક્તિ બેસી શકે એવું છે. તો આપણે નક્કી કરવાનું છે, જો એ સ્થાન જગતના પ્રપંચો અને જગતની વિષય વાસનાઓ અને જગતની આસક્તિથી જો અશુદ્ધ થયેલું હોય, તો એ હૃદયનું સ્થાન પ્રાર્થનાના શબ્દો દ્વારા આપણે સ્વચ્છ નિર્મલ કરવાનું છે, ચોખ્ખું કરવાનું છે. સમજ્યા? જે રીતે ઘરમાં મહેમાન આવવાના હોય તો આપણે જે રીતે ઘર વાડી જોડીને સાફ કરીએ, કરોડિયાના ઝાડા પાડીએ, વાસણો ચોખ્ખા કરીએ, મહેમાનોના મનની ઉપર આપણા ઘરની સારી છાપ પડે એવું આપણે પ્રયત્ન કરતા હોઈએ, તો ભગવાન બાબાને આપણે હૃદય મંદિરમાં સ્થાન આપવાનું છે. તો આપણું હૃદય પ્રાર્થનાના શબ્દો રૂપી ઝાડુથી સાફ કરી દેજો, એના જળથી ધોઈ કાઢજો. સચ્ચે હૃદય કી પ્રાર્થના
जब भक्त सच्चा गाय है, भक्त हृदय के कानों में वो जगह पहुंच जाए है। आइए, बहुत प्यारे शब्द से सम्मिलित की हुई ये दिव्य प्रार्थना हम रोज सुनेंगे, रोज गाएंगे। प्यार से, श्रद्धा से, प्रेम से, नाभि से एक एक शब्द का उच्चारण करेंगे। बहुत बहुत ही आनंद आएगा। आइए, श्रद्धा भाव प्रेम से। रोम रोम में पवित्र कर दो। वाह मेरे साईं, है मेरे बाबा, है मेरे वालिया, है मेरे अबूदा। प्यार करता हूँ, तुम्हें मुझे प्यार कर, माँ बनकर दुलार कर, पिता बनकर मेरे दोस्तों के ऊपर मुझे क्षमा कर, दोष माफ कर, मेरे मन को साफ कर। सद्गुरु साईं कृपा करो।
जीवन के पार